હાય ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા મિની વ્લોગમાં। સવારમાં મેં તો શિરાઈ લીધું હતું, પણ હવે થોડુંક ભેંસુને શિરામણ દઈ દેવી ને, એટલે મેં પેલા ફરજામાંથી ભેંસને બારી બાંધી દીધી ને પછી નાખી દીધી મકાઈ। આજે આપણે વાટવાના હતા આવડા ઘઉં, એટલે હું સવારમાં ઉપડી ગયો ઘઉં વાટવા, પણ મારી પેલા તો મારા બા ને આવીને સાહે વતન સડી ગયા હતા, એટલે પછી મેં પણ ઘઉં વાટવાનું ચાલુ કરી દીધું, નકર પાછો વળી મારો કેરો વળી ક્યાંય પીડ્યો રહેશે। આટલા ઘઉં વાટ્યા લાગી ગઈ તરસ, એટલે આપણે ઉપડી ગયા વાડિયા પાણી પીવા। આપણે પાણી પીનવી આયા ને હારોવાર મારા બા હાટુ પણ પાણી ભરતો આવ્યો। બપોરે ઘડીક ખાઈ પીને કરી લીધો આરામ ને હવે પાછું જવાનું છે ઘઉં વાટવા। બપોર પેલા આપણે આટલા ઘઉં વાટ્યા હતા ને અત્યારે પાછા ઉપડી ગયા આપણી સાધન સામગ્રી લઈને। હા બપોર પછી નો તડકો પરસ્યો વાળ દીધો, એટલે આવતા આપણે ઘડીક સાંયે। એટલે હવે ઘઉં તો બીજી હું શું કરી દીધી ખું, નકરો રજો તો ઉડી ઉડીને નાક કાળું મસ્ત કરી નાખ્યું। પછી શેઠા માથે થોડાક ઘઉં લીલા આયા, એટલે આટલા ઘઉં રાખી દીધું વાટવાનું બંધ। પછી વાડી આવીને મારા બાએ બનાવ્યો ઘઉંનો પોંક। ખાવો હોય તે આવી જાજો, પણ પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો।